નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ લોકસભાની ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા ડભોઈ પોલીસ સતર્ક બની છે। ત્યારે ડભોઈ પીઆઈ એસ.જે. વાઘેલાની પાક્કી બાતમી મળી હતી કે એક મહેન્દ્રા ટીયુવી કાર વડોદરા તરફ જવાની છે। જે આધારે ડભોઈ બોડેલી રોડ ઉપર પંસોલી નજીક વોચ રાખી બાતમીના આધારની કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી 96 વિદેશી દારૂની બોટલ કિંમત ₹42,720 મળી આવી હતી। પોલીસે 3 ઇસમની ધરપકડ કરી કુલ ₹4,52,720નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકા પંથકમાંથી ચૂંટણીમાં દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી છે। ડભોઈ પીઆઈ એસ.જે. વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે બોડેલી તરફથી એક મહેન્દ્રા કારમાં વિદેશી દારૂ ભરી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે। તે આધારે પોલીસે પણસોલી નજીક વોચ રાખી બાતમી ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીના બોનેટમાં વિદેશી દારૂ સંતાડી રાખી વડોદરા તરફ લઈ જવાતો હતો। પોલીસને સ્થળ ઉપરથી ₹42,720નો દારૂનો જથ્થો સાથે આકાશ ઉર્ફે બિટ્ટુ ઇન્દ્રવદન દેસાઈ, સંજય ઉર્ફે ભૈયો સૈયદ ઠાકોર અને સચિન દિનેશ ચૌહાણ નાઓની ધરપકડ કરી વધુ એક ઇસમ જેનું નામ ગોગલ દેસાઈ રાઠવા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી ₹4,52,720નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ ઉપર થુવાવી પાસે રાજલી ક્રોસિંગ નજીક વેગન આર કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સમગ્ર બનાવમાં 8 લોકો ઇજાગ્રસ્ત અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જે પૈકી 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ પર થુવાવી ગામ નજીક અંબાવ ગામની 3 મહિલાઓ ઓટો રિક્ષામાં સવાર થઈ વડોદરા તરફ જઈ રહ્યા હતા તો બીજી તરફ વેગન આર કાર નર્મદા પરિક્રમા કરી પરત વડોદરા તરફ જતા રજલી નજીક ઓટો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જેમાં ઓટો રિક્ષામાં ચાલક સહિત 2 મહિલાને ઈજાઓ પહોંચી હતી તો અંબાવ ગામના મંજુલાબેન મગનભાઈ તડવી નાઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેના 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વડોદરા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનામાં જ 8 લોકોને ઈજા અને એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજતા ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકને પીએમ અર્થે મોકલી આપી અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજે સવારે અંદાજે 8:30-9 વાગ્યાની આસપાસ અમારા ગામના 4 બહેનો અને એ કામ અર્થે રિક્ષામાં બેસીને જતા હતા કિસાનનગર તો ત્યાંથી રાજલી ક્રોસિંગ બસ સ્ટેન્ડ પાસે રિક્ષાનો 4 વ્હીલ સાથે એક્સિડન્ટ થયેલો। એમાં પાછળથી વેગન આર 4 વ્હીલે એક્સિડન્ટ કરેલો છે જેમાં ગામના 3 બહેનોને વધારે ઈજા થઈ છે તેમને વડોદરા લઈ ગયા છે અને એક બહેનનું અવસાન થયું છે તેમને ડભોઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવેલા છે। શું નામ છે? મંજુબેન મગનભાઈ તડવી। ક્યાંના રહેવાસી છે? અંબાવ।
ગણતરીના દિવસો રહ્યા છે હવે ચૂંટણીને, ત્યારે ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરાના સેવાસી ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા. આવતા જતા તમામ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કાર ચાલકોને રોકી તેઓની કારની ડિક્કીને ચેક કરવામાં આવી હતી. જૈન યંગ અલર્ટ ગ્રુપ દ્વારા વર્ષી તપના તપસ્વીઓ માટે બિયાસણાનું આયોજન કરાયું. બિયાસણા પછી જિનાલયમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન ધર્મના પહેલા તીર્થકર આદિનાથ ભગવાને દીક્ષા લીધા પછી 400 દિવસ સુધી ગોચરી ભિક્ષા ન મળવાના કારણે ઉપવાસ કર્યા પડ્યા હતા. તેથી તેનો હજારો વર્ષોથી ભગવાનની યાદમાં વર્ષી તપ કરવામાં આવે છે. ભગવાને સળંગ 13 મહિના અને 13 દિવસનું તપ કર્યું. વર્તમાન સમયમાં સળંગ ઉપવાસ કરવા મુશ્કેલ પડે એટલે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ એક દિવસ નકોડો ઉપવાસ અને એક દિવસ બિયાસણું કરી આ તપ કરવામાં આવે છે. વડોદરામાં આચાર્ય મહાપદમસુરી, મહાધર્મસુરી, પદ્મરત્નસુરી તથા પદ્મજયસુરી મહારાજે આખા વડોદરાના બધા જ જૈન સંઘોનો સમૂહમાં વર્ષી તપનું આયોજન કરવામાં આવ્યું. અલર્ટ ગ્રુપના અગ્રણી અને વર્ષી તપના આરાધક મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષી તપ અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થશે, એટલે કે હવે 20 દિવસનો તપ બાકી રહ્યો છે. બધાના સામૂહિક શેરડીના રસથી પારણા કારેલીબાગ જૈન સંઘ ખાતે યોજાયા. દરમિયાન અલર્ટ અગ્રણી એડવોકેટ રાજેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર અમિત શાહે જણાવ્યું કે બિયાસણા પછી ગણેશ જૈન સંઘના દેરાસર શાંતિનાથ ભગવાનના જિનાલયમાં ભક્તિ સ્તનનો ગાઈને આરતી મંગલ દીવો કરવામાં આવ્યો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. Dina na 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 na
વિસ્તારમાં જેની શાખાઓ આવેલી છે એના ભાગરૂપે શ્રી વડોદરા જૈન એલેટ ગ્રુપ કેટલા વર્ષોથી કાર્યરત છે. એના ભાગરૂપે જે વડોદરામાં સમસ્ત વડોદરા જૈન સંઘોમાં જે આચાર્ય ભગવત મહાપત્રો સુનિવૃત્તિ મહારાજ સાહેબની પ્રેરણાથી જે વર્ષિતપની આરાધના ચાલી રહી છે, એમાં અમારા એલેટ મિત્રો અને અમારા પરિવારજનોએ પણ વર્ષિતપની સુંદર મજાની આરાધના કરી છે. અને એ આરાધનાના ભાગરૂપે એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસ, 2 ટાઈમ જમવાનું અને બીજે દિવસે બિલકુલ નહીં જમવાનું, આ ઉપવાસની આરાધના કરી છે. એમાં આજે અમને બિયાસનું એટલે 2 ટાઈમ જમવાનું હતું. એમાં સાંજે સામૂહિક રીતે અમે લોકોએ 18 તપસ્વીઓને બોલાવી 18 તપસ્વીઓની અમે ભક્તિ કરી છે. તપસ્વીઓ પણ અમને લાભ આપ્યો છે. એ તપસ્વીની પૂરેપૂરી બધા તેમજ અમારા એલર્ટ યુવાનો અને એલર્ટ ગ્રુપના ફેમિલી મેમ્બર જે લોકોએ ઉત્સાહ દાખવ્યો છે એના માટે અમે લોકો તમામની અનુકૂળતા કરીએ છીએ. અને સાથે સાથે આ જે સંઘ છે શ્રી ગણેશ સોસાયટી સંઘ, એના પણ સંઘનો અમે આભાર માનીએ છીએ. અને સુંદર ભાવો સાથે બસ આ રીતે જૈન શાસન આગળ વધતું રહે, જૈન શાસનનો જય જયકાર થાય એવી અમારી અભ્યર્થના છે. આજરોજ માંજલપુર ખાતે જય બળિયાદેવ યુવક મંડળ દ્વારા રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય બળિયાદેવ યુવક મંડળ છેલ્લા 9 વર્ષથી અવરજવર ધાર્મિક પ્રવૃત્તિ કરતું આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બળિયાદેવ યુવક મંડળ દ્વારા લોકગાયક પિયુદાન ગઢવીના કંઠે ડાયરાનું સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું. આ ડાયરામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો બેસીને ડાયરો નિહાળ્યો હતો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર ઉપસ્થિત રહ્યા હતા, તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે બંને ઉમેદવાર એક સાથે જોવા મળ્યા હતા. આજે આ બળિયાદેવ યુવક મંડળ અમારું જે છે એનો આ 9મો ભંડારો છે, મહાભંડારો છે. બળિયાદેવનું આ મંદિર લગભગ 40 વર્ષ જૂનું છે. અહીંયા બળિયાદેવ મંદિરના પ્રાંગણમાં બહુ ભવ્ય રીતે આ ભંડારાનું આયોજન થાય છે. આગલે દિવસે અહીંયા મોટા પાયે મોટા ડાયરાનું પણ આયોજન થાય છે. ડાયરામાં પણ પ્રસિદ્ધ કલાકારો આવે છે. આ દરબાર ચોકડીનો જે વિસ્તાર છે એનો અમને સંપૂર્ણ સહકાર છે. સાથે સાથે અમારા બળિયાદેવ યુવક મંડળના જે સભ્યો છે એ ખૂબ ઉત્સાહી છે અને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન 2 દિવસનું હોય છે. આવતીકાલે અહીંયા મહાભંડારો થશે, એમાં 21,000 માણસનું રસોડું થશે. નિઃશુલ્ક રસોડું છે, સારી રીતે બધા ભોજન લઈ શકે એ રીતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે. જગદીશભાઈ પટેલ, દરબાર ચોકડી.
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ખાતે શ્રી પીપળેશ્વર મહાદેવ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેલા ટાગોર નગરમાં શ્રી પીપળેશ્વર મહાદેવ 22મો વાર્ષિક પાટ ઉત્સવ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારના સોસાયટીના રહીશો મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ટાગોર નગર યુવક મંડળ તથા ટાગોર નગર મહિલા મંડળ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. નમસ્કાર. ગુજરાતના પનોતા પુત્ર કવિવર ઉમાશંકર જોશીએ જે કહ્યું કે હું માનવ માનવી થાવ તો ઘણું, તો માનવતાની મહેક પ્રસરાવવા માટેનું એક આયોજન એટલે અહીં પીપળેશ્વર મહાદેવનો ભંડારો. અને આ ભંડારો અહીં કહેવાય ટાગોરનગર કોમન પ્લોટ ગ્રાઉન્ડ પર થઈ રહ્યો છે, પીપળેશ્વર મહાદેવના આંગણમાં થઈ રહ્યો છે. પણ આજુબાજુના બધા જ સોસાયટી ભેગા થઈને ટાગોરનગર, ઓમકારનગર, મંગલદીપ, હર્ષ પાર્ક, જય ભારત, પાછળ હેમદીપ હોય કે ગંગોત્રી હોય, બધા ભેગા થઈને એક આયોજન કરતા હોય છે. બધા ભેગા થઈને આ છોકરાઓ અહીંના બધી જ સોસાયટીના જે યુવાનો છે એ ભેગા થઈને આનું ખૂબ રાત દિવસ મહેનત કરીને કરતા હોય છે. ખાસ કરીને ટાગોરનગરના યુવાનો હોય, મંગલદીપના હોય, જય ભારતના હોય કે અહીંયા ઓમકારનગરના હોય, હર્ષ પાર્કના હોય, અતિશય મહેનતથી એક ભંડારાનું આયોજન કરે છે. સતત 22 વર્ષથી આ કાર્યવાહી થઈ રહી છે અને એક માનવતાની મહેક માટેનું આ કાર્ય છે. મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા. બાળકોમાં દ્રઢ સંકલ્પ, પરિશ્રમ, માતા પિતાના આશીર્વાદ અને પ્રભુની કૃપા હશે તો જગતની તમામ વસ્તુઓ શીખવાની ક્ષમતા હશે. પૂજ્ય ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી વાઘપતિ ફાઉન્ડેશન સુખધામ હવેલીના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વાઘપતિ ફાઉન્ડેશનના મુખ્ય સચિવ પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં ઝારોલા ભવન વડોદરા ખાતે યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય તજજ્ઞ તરીકે સુરેન્દ્રભાઈ પરમાર, એમએસ યુનિવર્સિટીના કેરિયર કાઉન્સિલર, સિગ્મા ફેકલ્ટી એન્જિનિયરિંગ ટેકનોલોજીના ડીન જયેશભાઈ પટેલ, વિપુલભાઈ ગેડિયા, જેકે ક્લાસીસના વિપુલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીએ જણાવ્યું, આજનો યુવાન સમસ્યાઓને આમંત્રણ આપે છે. વિદ્યાર્થીઓએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા બાળપણ રમવા માટે છે, યુવાની મહેનત કરવા માટે છે. એટલે જેટલી મહેનત, સારી માતા પિતાના આશીર્વાદ, ઈશ્વરની કૃપા હશે તો સફળતા જરૂર મળશે. ભારત આજે વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે અને સ્વપ્ન પણ પૂરું થનાર છે. ક્રિકેટરો ગરમીમાં રમે છે, એમનો દ્રઢ સંકલ્પ ઉદાહરણ રૂપે સમજાયું. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, મેડિકલ, આઈટી, વેટેનરી, સીએ, બીએસસી, સીએ વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત ગુજરાતમાં કેટલી કોલેજો સરકાર દ્વારા ચાલી રહી છે અને કેટલી ખાનગી ચાલી રહી છે તેની વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વાલીઓ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુખધામ વાઘપતિ ફાઉન્ડેશન સેમિનાર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. પ્રારંભમાં તજજ્ઞો દ્વારા પૂજ્ય શ્રી માલ્યાપણે કરીને ચરણ સ્પર્શ કરી શુભ આશીર્વાદ મેળવ્યા હતા. તજજ્ઞોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. એમના આશીર્વાદથી, માતા પિતાના આશીર્વાદથી જગતની તમામ વસ્તુ જીતવા માટેની ક્ષમતા આપણી અંદરથી ઇન્ક્રીઝ થઈ જાય છે. અને વ્યક્તિ જ્યારે અંદરથી તૈયાર થઈ જાય તો મને લાગે છે દુનિયાની કોઈ શક્તિ એને રોકી શકતી નથી. ભારત વિશ્વગુરુ બનશે એવું કોઈ વખતે સપનું જોયું હતું,
કિનારે પહોંચવાની તૈયારી રહી છે. કેવી રીતે બનશે કે કોણ બનશે ખબર નથી, પણ સંકલ્પ હતો. તો સંકલ્પ સુધી પહોંચવા માટે આજે દેશના અનેક વ્યક્તિઓ તૈયાર થયા, ભારતના પ્રધાનમંત્રી તૈયાર થયા. અને મોડું એટલે થયું પેલી રેલીમાં ફસાઈ ગયો. આજે રેલી છે એમાં રોડ શો છે, રેલી નથી રોડ શો છે. અને બધા સચિન તેંડુલકર જ લાગે છે. ફરક એટલો જ છે કે એ લોકો 42ની ગરમીમાં રમે છે અને આપણે 35ની ગરમીમાં એસીમાં બેસીએ છીએ. ફરક માત્ર આટલો. એટલે મારી તો એક સોનેરી સલાહ એટલી જ છે કે બાળપણ એ રમવા માટે મળે, યુવાની એ મહેનત કરવા માટે મળે. આજે અહીંયા બધા બેઠા છીએ, એમણે કેટલી મહેનત કરી છે. આ સામે અરો બેઠી છે, એમણે કેટલી મહેનત કરી છે એની આપણે કલ્પના નહીં હોય. જેટલી મહેનત આપણી સારી અને જેટલો ઈશ્વર પ્રત્યેનો ભરોસો સારો, મને લાગે છે સરે કીધું કે બધા એડમિશન મળશે. મને પણ 100% ખાતરી છે કે એડમિશન મળશે. કૃષ્ણ મંદિર જગતગુરુ સુખધામ અને વાઘપતિ ફાઉન્ડેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ખૂબ ભવ્ય આયોજન વાઘોડિયા રોડ ઉપર આજની તારીખે કરવામાં આવ્યું. ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે કે બાળકો પોતાના કારકિર્દીને બનાવવા માટે ધર્મ સાથે જોડાયા અને ધર્મની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયા. એનો ખૂબ જ આનંદ છે. તમામ કાર્યકરોએ ખૂબ સુંદર મહેનત કરી. દરેક વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક બાળકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવતા આનંદ અનુભવું છું. શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે દીપ જ્યોતિર. કબીર ફોર યુથ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે સાંજે કબીર ફોર યુથ એક અદ્ભુત પ્રોજેક્ટ છે જેમાં સમગ્ર ભારતમાંથી 1000થી વધુ કલાકારો આવ્યા હતા, જેમાં સિંગર્સ, મ્યુઝિક કમ્પોઝર, વોઇસ ઓવર આર્ટિસ્ટ, ડાન્સર, થિયેટર આર્ટિસ્ટ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, પેઇન્ટર્સ એક્સેટ્રા અને સ્વયંસેવકો દ્વારા યુવાનોના જીવનને પ્રેરિત કરનાર અને રૂપાંતર કરનાર કબીર સાહેબના સાખી અને દોહાના ઉપદેશને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. આજના સમયમાં જ્યારે વાંચનની આદતો બદલાઈ છે, મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા અને મોબાઈલ પર વ્યતીત થાય છે, ત્યારે જીવન ઉપયોગી વિચારો આધુનિક પ્લેટફોર્મ પર પ્રાપ્ત થાય એનો પ્રયત્ન છે. 1 વર્ષની મહેનત પછી આ પ્રોજેક્ટનું લોન્ચ શબનમ વિરમાનીજી અને પ્રોફેસર સહદેવ કુમાર કેનેડાની પ્રેરક ઉપસ્થિતિમાં સયાજીનગર ગૃહ અકોટા વડોદરામાં આયોજન કર્યું હતું. દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. बिन साखी संसार का झगड़ा छूटत नाही. These sakhis are eyes of wisdom. They will open the gate for you to true knowledge. चंचल चित निश्चल करे ज्ञान भक्ति फल पाए. Even if half a sakhi is absorbed fully, it would stabilize the wavering mind and bring peace and focus. Such is Kabir Sahib's sakhi that it will lead to fruition of knowledge and devotion. Try to delve deeper.
તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.